આજે આપણે વાત કરવાના છે કુંવરબાઈના મામેરા યોજના વિશે। તો આ યોજનાની અંદર લાભ લેવા માટે કોણ કોણ પાત્રતા છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ અરજી કયા આગળ કઈ રીતે કરવાની રહેશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। સૌથી પહેલા વાત કરીએ આ યોજનાના હેતુ વિશે। તો અનુસૂચિત જનજાતિને પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ ₹12,000ની સહાય આપવામાં આવશે। એટલે કે જો બે દીકરી હોય અને બંને દીકરીના લગ્ન 18 વર્ષ પછી કરાવવામાં આવે તો બંને દીકરીના લગ્ન સમયે કુંવરબાઈ મામેરું યોજનાના અંદર લાભ લઈ શકે છે। આ યોજનાની અંદર નિયમો અને શરતોના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ અનુસૂચિત જનજાતિ ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવા પાત્ર છે। એટલે કે દીકરીઓ જે છે જે જન્મથી ગુજરાત રાજ્યમાં રહેતા હોય એ લોકો આ યોજનાની અંદર અરજી કરીને લાભ મેળવી શકે છે। બીજું, આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં બંનેમાં 6 લાખ છે। એટલે કે દીકરીના પિતા અથવા વાલીની વાર્ષિક આવક ₹6 લાખથી વધારે ન હોવી જોઈએ તો આ અરજીની અંદર આ યોજનાની અંદર લાભ લઈ શકશે। ત્યાર પછી કુટુંબની બે પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે। એટલે કે જો કુટુંબમાં બે દીકરી હોય અને બંને દીકરીના લગ્ન 18 વર્ષ પછી કરાવવામાં આવે તો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે। ત્યાર પછી પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહીં। એટલે કે જો દીકરીના છૂટાછેડા થઈ ગયા હોય અને ત્યાર પછી બીજા લગ્ન કરે ત્યારે આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર રહેતો નથી। ત્યાર પછી કન્યાની વય મર્યાદા લગ્ન સમયે 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને યુવકની એટલે કે એના જે પતિ હોય એની ઉંમર 21 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ તો આ અરજીની અંદર પાત્રતા ગણાશે। એટલે કે આ અરજીની અંદર આ યોજનાની અંદર લાભ લઈ શકશે। ત્યાર પછી લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે। પહેલા આ અરજી ઓફલાઈન તાલુકા વિકાસ અધિકારી મારફતે કરવાની રહેતી હતી। હવે આ યોજનાની અંદર લાભ લેવા માટે અરજદાર ઓનલાઈન અરજી પણ કરી શકે છે। ત્યાર પછી વાત કરીએ 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવા પાત્ર થશે। એટલે કે આ યોજનાની અંદર જે સહાય આપવામાં આવે છે એ આયોજિત જિલ્લામાંથી સહાય ફાળવવામાં આવે છે। ત્યાર પછી સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજના હેઠળ લાભ લઈ શકે છે। જો દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવેલા હોય તો આ સમૂહ લગ્ન સાથે સાથે કુંવરબાઈના મામેરાની જે યોજના છે એની અંદર પણ લાભ લઈ શકે છે। ત્યાર પછી વાત કરીએ ડોક્યુમેન્ટ વિશે। તો આ કુંવરબાઈનું મામેરું જે યોજના છે એની અંદર સહાય મેળવવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલા કન્યાનું આધાર કાર્ડ જોઈએ, કન્યાના પિતા અથવા વાલીનું આધાર કાર્ડ જોઈએ। ત્રીજું, સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાનો જાતિનો દાખલો એટલે કે મામલતદારશ્રી પાસેથી જાતિનો દાખલો મેળવેલો હોવો જોઈએ અથવા જિલ્લા વિકાસ અધિકારી પાસેથી જાતિનો દાખલો મેળવેલ હોવો જોઈએ। ત્યાર પછી વાત કરીએ સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો જો હોય તો, જો યુવકનો દાખલો જાતિનો ન હોય તો પણ આ અરજી કરી શકાશે। ત્યાર પછી રહેઠાણના પુરાવાની અંદર વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક એટલે કે રહેઠાણના પુરાવા માટે તમે આટલામાંથી કોઈ પણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે। ત્યાર પછી વાત કરીએ કન્યાના પિતા અથવા વાલીની વાર્ષિક આવકનો દાખલો જોઈશે જે તલાટી કમ મંત્રી શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસેથી કઢાવેલો હોવો જોઈએ। ત્યાર પછી વાત કરીએ લગ્ન નોંધણી પ્રમાણપત્ર। સૌથી મહત્વની બાબત છે કે આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર તમારી પાસે મેળવેલ હોવું જોઈએ। આ પ્રમાણપત્ર હશે તો જ તમે આ અરજી કરી શકશો। ત્યાર પછી વાત કરીએ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક જે કન્યાના નામ પાછળ પિતા અથવા વાલીનું નામ હોય તે, એટલે કે દીકરીના લગ્ન પહેલા જે બેંક પાસબુક એટલે કે બેંક ખાતું ખોલાવેલ હોય એ બેંક ખાતાની પાસબુક અથવા ચેક હોય તો કેન્સલ ચેક તમારે ઓનલાઈન કે ઓફલાઈન અટેસ્ટેડ કરીને અરજી કરવાની રહેશે। ત્યાર પછી જો પિતા હયાત ન હોય તો પિતાનું મરણનો દાખલો આ અરજી સાથે સામેલ કરવાનો રહેશે। તો આ થયા જરૂરી ડોક્યુમેન્ટ। આટલા જ જો ડોક્યુમેન્ટ હોય તો તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો। લગ્ન પછી 2 વર્ષની અંદર આ યોજનાની અંદર લાભ લેવા માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે। જે લોકોએ હાલ લગ્નના 2 વર્ષ નથી થયા એ લોકો જો આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય
તો આ યોજનાની અંદર લાભ લેવા માટે આ જરૂરી ડોક્યુમેન્ટ લઈ અરજી ઓનલાઈન કરાવી શકે